ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયું। દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા। વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે, પણ આ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે। થોડા દિવસથી મનરેગા કૌભાંડની ચર્ચાઓ થઈ રહી છે। મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર એમણે 70 કરોડથી વધારેનું કૌભાંડ આચર્યું હોવાના સમાચાર મળ્યા છે। આ મુદ્દે સતત કોંગ્રેસ વિધાનસભામાં પણ પૂછતી હતી, સવાલો ઉઠાવતી હતી, પણ ખબર નહીં કોઈ સાંભળતું હતું કે નહોતું, એ તો મને નથી ખબર, પણ મને એવું લાગે છે કે આજે કદાચ કોંગ્રેસની વાત સરકારે સાંભળી લીધી છે, પોલીસે સાંભળી લીધી છે, કારણ કે મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ કરી છે। તત્કાલીન ટીડીઓ એમની પણ ધરપકડ કરી લીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા કૌભાંડ મામલે 5 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે। આ સાથે જ મંત્રી બચ્ચુ ખાબડના 2 પુત્રોના નામે પણ એજન્સીઓ આવેલી હોવાથી ધરપકડની માંગ કોંગ્રેસે ઉઠાવી હતી। રાજ્ય સરકારના પંચાયત મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે। 27 મે પીએમ મોદી દાહોદ પધારે તે પહેલા જ સરકારની સૌથી મોટી કાર્યવાહી। દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર હતા કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ થઈ ગઈ છે। મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું। તમને જણાવી દઈએ કે મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પર પણ સરકાર આકરા પ્રહાર કરી રહ્યું હતું, જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે। બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે પણ પુષ્ટિ કરી દીધી છે। રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી છે। મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ રૂપિયા ચાઉ કર્યાનો આરોપ મંત્રીના પુત્ર પર લાગ્યો છે। આ ઉપરાંત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો મંજૂર કરવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીનની અરજી પણ મૂકી હતી। સુનાવણીના 1 દિવસ અગાઉ આગોતરા જામીનની અરજી પાછી ખેંચી લીધી। રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રીના પુત્રોના નામે હતી। તમને એ પણ જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી બચ્ચુ ખાબડ છે। જ્યારે આખા મુદ્દે પત્રકારોએ બચ્ચુ ખાબડને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે બચ્ચુ ખાબડે એવું કહ્યું હતું કે આ મારો વિષય નથી, તમે રાજ્ય સરકારને જઈને પૂછો। વિપક્ષ ક્યારની રાડો પાડીને કહેતી હતી કે મનરેગામાં કૌભાંડ છે, મંત્રીના પુત્રએ કૌભાંડ કર્યું છે, પણ સ્વાભાવિકપણે સત્તા પક્ષ છે, ન સાંભળે કોઈનું, અને જ્યારે સાંભળે તો હવે કાન ખુલ્લા રાખીને સત્તા પક્ષના નેતાઓને કહેવું છે કે કાન ખુલ્લા રાખજો, કારણ કે હવે તમારે સાંભળવાનું છે અને બીજા બોલવાના છે। પહેલા મંત્રીને સાંભળો કે તેને પત્રકારોએ જ્યારે સવાલ કર્યો ત્યારે મંત્રી બચ્ચુ ખાબડે શું કહ્યું હતું। તો છે જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે, જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે। થેન્ક યુ। બીજી વાત છે, તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી ચડ્યું છે, શું કે એ નથી, અમારું કઈ નથી, એવું કઈ નથી, એ નથી, અમારું કઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। તો તમે સાંભળ્યા ને, આ બચ્ચુ ખાબડ છે જે દેવગઢ બારિયાથી ધારાસભ્ય છે। શું હતો આખો મામલો તેને લઈને વાત કરીએ એ પહેલા કોંગ્રેસ ઘણા લાંબા સમયથી આ આખા મુદ્દાને લઈને ચર્ચાઓ કરી રહી હતી, અવાજ ઉઠાવી રહી હતી, અને આખરે આજે જ્યારે પોલીસે મંત્રી પુત્રની ધરપકડ કરી છે, તત્કાલીન ટીડીઓની દર્શન પટેલની ધરપકડ કરી છે, આખા મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે તેમણે કહ્યું છે કે પોલીસને જે કામગીરી કરી આ તો હું ક્યારનો કહેતા હતા અમે લોકો,
અમે બહુ ટાઈમથી કહેતા હતા કે મનરેગામાં કૌભાંડ થઈ રહ્યું છે, મનરેગામાં કૌભાંડ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર કરી રહ્યો છે કૌભાંડ, કરોડો રૂપિયાનું કૌભાંડ, ચાવ કરી ગયાના આરોપો છે. ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરીને આજે જ્યારે પોલીસે કાર્યવાહી કરી છે એ આખા મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા શું કહી રહ્યા છે સાંભળીએ એમને. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે. તો આખો મામલો શું હતો તેની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ₹71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી. આ મામલે પોલીસે 4 વ્યક્તિની પહેલા ધરપકડ કરી હતી, પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી રહી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં માત્ર 3 ગામોમાં મનરેગા યોજનાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વર્ષ 2021 થી 2024 સુધીમાં મનરેગા યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા 3 વર્ષમાં અધધ 70 કરોડનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલીભગતથી આ કૌભાંડ આચર્યું હતું. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામિક પોલીસ ફરિયાદ નોંધાવી અને દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક B.A. પટેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું કે જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતા દેવગઢ બારિયા તાલુકાના કુવા, રેઢાણ અને ધાનપુર તાલુકાના સીમા મોય ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાક કામો અપૂર્ણ જોવા મળ્યા. દેવગઢ બારિયા તાલુકાના 2 ગામોમાં કરાયેલા કામોમાં આ કામના 28 જેટલી એજન્સીઓને કરોડો રૂપિયા અપાયા હોવાનું સામે આવ્યું, જ્યારે ધાનપુર તાલુકામાં કરાયેલા 7 કામો અનઅધિકૃત એજન્સીને પણ કરોડો રૂપિયા અપાયા હોવાના સમાચાર હતા. વર્ષ 2021 થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં 4 કર્મચારીની ધરપકડ પહેલા કરી. પોલીસે આ કૌભાંડમાં દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ્ય રોજગાર સેવક કુલદીપસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આખો મુદ્દો સામે આવ્યો. કોંગ્રેસના નેતાઓએ સતત આના પર સવાલો કર્યા. ત્યારબાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ મંત્રીના પુત્ર અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે કે આખા કૌભાંડ મામલે અત્યારે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ગઈ છે. હજુ પણ આમાં કોઈ મોટા માથાઓના નામ નીકળે તો જરાય નવાઈની વાત નહીં. આ કૌભાંડને લઈને તમે શું માનો છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.